હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ ઓમ નમઃ શિવાય. તો કેમ છો બધા મજામાં? તો આજે હું મસ્ત લાવી છું, મસ્ત એક મારા મમ્મીની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું, ચાપડી ઊંધિયુંની રેસીપી. તો જો એના માટે પહેલાં તો કઈ કઈ વેજીટેબલ્સ જોઈએ છે: બટેકા, ગુવાર, રીંગણા, ટામેટાં, ડુંગળી, મરચાં, પછી વાલોળ, ઈંડોરા, ફુલાવર, કોબી અને મોસ્ટલી બધી લીલોતરી વેજીટેબલ્સને જે તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારા ઘરે પડી હોય એ બધું એડ કરી શકો છો. તો બસ આપણે મસ્ત વેજીટેબલ્સને કટ થઈ ગયું છે અને પછી બોસ મસ્ત કરી લેવાનું છે. કુકર લઈ લીધું છે, એમાં આપણે એડ કરશું તેલ અને આમાં તેલ બહુ વધારે જ જોઈશે, તો 3 થી 4 ચમચા તેલ લઈ લીધા છે અને ગરમ કરી લીધું છે. અને પછી ફર્સ્ટ એડ કરશું હિંગ, રાઈ, જીરું. વેજીટેબલ્સમાં આપણે એડ કરશું પહેલાં તો ડુંગળી અને મરચાં. સૌથી પહેલાં ડુંગળી મરચાં એડ કરીને થોડીક વાર સાતળવા માટે રાખી દઈશું અને એમાં એડ કરશું લવિંગ, બાદિયા ને એ બધું. પછી જેટલી વેજીટેબલ્સ હતી ટમેટા સિવાય બધું જ એને મસ્ત એને વોશ કરી અને બધી મિક્સ કરી અને આપણે એડ કરી દઈશું. હળદર અને મીઠું એડ કરશું અને પછી થોડીક વાર માટે એને બાફવા માટે રાખી દઈશું. ત્યાં લગી આપણે નેક્સ્ટ વઘાર કરી લઈએ, જેની ગ્રેવી બનાવવા માટે વઘાર કરશું હવે આપણે. તો પહેલાં તો તેલને ગરમ કરશું, એમાં એડ કરશું હિંગ, રાઈ, જીરું, ડુંગળી, મરચાં, આદુ, લસણની પેસ્ટ બનાવી લીધી હતી મિક્સરમાં અને એ એડ કરશું અને થોડીક વાર માટે એને સાતળવા રાખી દઈશું. હળદર એડ કરશું, પછી લાલ મરચું એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું. આમાં બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની છે. તો જોઈ લો ગાઈઝ હું કેમ કરું છું, એ કોમેન્ટ કરજો કે તમારા ઘરમાં પણ આ જ સ્ટાઇલમાં બને છે કે બીજી રીતે બને છે, મને જરૂર કોમેન્ટ કરજો. જેવી રીતે આપણે ડુંગળીની એની પેસ્ટ બનાવી તેવી જ રીતે ટમેટાની પણ પેસ્ટ બનાવીને એડ કરી દઈશું અને પછી બસ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડુંક એવું પાણી પણ એડ કરશું અને પછી સ્વાદ અનુસાર સોલ્ટ અને જેટલી પણ વેજીટેબલ્સ આપણે બાફવા રાખી હતી એ બધું આમાં ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને બસ 4 થી 5 સીટી કરી લઈશું. ત્યાં લગી મારા મમ્મીએ આ સ્પેશિયલ ચણાના લોટનું બનાવ્યું હતું, ગોળ ગોળ હતું આનું વરિયાથી સ્પેશિયલ. હવે એની ઇન્ગ્રીડિયન્ટ્સ તમને મેં કેવી રીતે બનાવી છે, શું ઇન્ગ્રીડિયન્ટ્સ અને કેવી રીતે પ્રોપર રેસીપી છે એ તમને લોકોને જોવું હોય તો કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ હું પાકું એની રેસીપી તમને બતાવીશ. તો બસ આ હાફ જ બતાવ્યું છે અને આ છે ચાપડી. તો બસ પહેલાં તો આ વળીને તરી અને એને એડ કરી દઈશું આપણે શાકમાં અને બસ એ આપણું મિક્સ્ડ વેજીટેબલનું રેડી છે. ગાઈઝ રેસીપી મસ્ત રેડી થઈ ગઈ છે, ચાપડી ઊંધિયુંની રેસીપી. તો તમને લોકોને ઇઝી રીતથી મેં બતાવ્યું છે, તો તમને લોકોને કેવું લાગ્યું હોય તો મને જરૂર કહેજો કોમેન્ટમાં. તો બસ આપણું રેડી છે મસ્ત. સો કોના ઘરમાં બધાને આ બહુ ભાવે છે તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને મસ્ત બપોરનું જમવાનું રેડી છે. બહુ જ મજા આવી ચાપડી ઊંધિયું જમીને, તો તમે લોકો પણ જરૂર ઘરે ટ્રાય કરજો ગાઈઝ, બહુ જ મજા આવશે. અને બસ પછી મસ્ત મેં બધા ખાના સાફ કરી લીધા હતા અને બસ ઉપરથી મસ્ત બધે પોતું મળી લીધું અને પછી મસ્ત બપોરે સૂઈ ગઈ હતી, રેસ્ટ કરી લીધી અને પછી બપોરે સાંજે એક કસ્ટમર હતા તો એના માટે ગઈ હતી સ્ટુડિયોએ. સો આ કસ્ટમરને આખા ફૂલ હેરમાં જ મહેંદી એડ કરવાની હતી. તો બસ સ્ટાર્ટ કરી દીધું હતું કામ વાતો કરતાં કરતાં. તો એમને પહેલાં તો બધું કહેતી હતી કેવી રીતે હેરની એડ કરવી, શું હેરમાં એડ કરવું, કેવી રીતે બહુ મહેંદી યુઝ ન કરવી, બધું જ અમે મસ્ત વાતો કરતાં કરતાં 15 મિનિટમાં ફૂલ હેર મહેંદી મસ્ત એડ કરી દીધી હતી. અને બસ પછી થોડીક વાર ગયા ત્યાં બધું ક્લીન કરીને ગઈ હતી ઘરે અને ઘરે આવીને જ આપણો હનુમાન ચાલીસા સ્ટાર્ટ કરી દીધું હતું. સાંજે અને સવારે તમે લોકો પણ ઘરમાં જરૂર ને જરૂર એકવાર હનુમાન ચાલીસા સાંભળો અને બસ જોવો પછી કોણ આવ્યું. શું થયું? સિદ્ધાર્થ સો કાવ્યા સાથે તો મસ્ત વિડીયો ક્લિપ બનાવી લીધી હતી. પછી બહુ મીઠું ખાવાનું મન થયું તો ચલો આપણે ઓરિયો શેક બનાવીએ. ઓરિયો શેક બનાવવા માટે તો ઓરિયો, સુગર અને એમાં દૂધ એડ કરી લઈશું અને બસ આપણે ઓરિયો શેક રેડી છે. બાકી હું ખાઈએ છીએ ભાઈ એડ નથી કરતી. તો બસ બહુ મસ્ત ઓરિયો શેક રેડી છે ગાઈઝ. અને આ જો ગાઈઝ મને બોટલ, કાચની બોટલમાં મને બહુ જ ગમે પીવું, તો બસ એમાં મેં મારી સ્ટ્રો એડ કરી અને મસ્ત સ્નેપ વેપ લઈ અને વિડીયો બનાવી દીધો છે. તો આનો શોર્ટ પણ જરૂર જલ્દી આવશે. તો બસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.